જય જિનેન્દ્ર. શ્રાવકના વ્રત એના ઉપરનું આપણા આ લેક્ચરો ચાલી રહ્યા છે. ભગવાને જે ધર્મ સ્થાપ્યો એ ધર્મમાં એમને બધું જ જોયો કે શું શું જીવો કરી શકે, શું ન કરી શકે. જીવોની ગતિઓ, જીવોનું વિચારવું, જીવો ફિઝિકલી મેન્ટલી શું કરી શકે, ભગવાનના જ્ઞાનમાં બધું જ હોય. ભગવાન એક જ તરફ એમના આત્મામાં, કારણ કે હવે તો એ જે બી હોય જ્ઞાન બધું આત્માથી જ જોતા હોય. એમને તો એક જ ચીજ હોય કે દરેક આત્માને નિર્વાણ તરફ લઈ જાઉં, મુક્તિ અપાવું. પોતે તો કરી નથી શકવાના, રસ્તો બતાડી શકે. એ રસ્તામાં ભગવાને કીધું કે આત્મા જુદા જુદા રસ્તા એમનું દેશના સાંભળે ભગવાનની, તો પણ આત્મા જુદા જુદા રસ્તા લેશે. જીવો બધા જુદા જુદા રસ્તાઓ લેશે ભગવાનની દેશના સાંભળ્યા પછી પણ. અને એનું કારણ છે દરેક જીવોના જુદા જુદા કર્મના બંધ. જે પ્રમાણે બંધ એ પ્રમાણે જીવની વર્તન, અને એ જ પ્રમાણે જીવોના વિચાર અલગ 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 છે. ભગવાનની દેશના સાંભળ્યા પછી પણ કેટલાય જીવો એમની વાત માનતા નથી ને હજી તો મિથ્યાત્વ, એટલે કે આ બધું તો ખોટું છે એમ જ માનનારા હોય છે. ભગવાનના સમોસરણ, ભગવાનની દેશના ફિઝિકલી સામે બેસીને સાંભળ્યા પછી પણ. તો આ પહેલું વિચાર કરજો, ખાસ યાદ રાખજો કે આપણું કોઈ માને નહીં તો આપણે કોણ છીએ? જ્યારે ભગવાનની સામે બેઠેલા પણ ભગવાનનું નથી માનતા, તો આપણને એ ડિસ્ટર્બ નહીં થાય કે આ કેમ મારું સાંભળતો નથી. એ ન સાંભળવાનું કારણ એના નસીબમાં કદાચ સાચી સલાહ ન એ હોય, અને કદાચ આપણું નસીબ એવું હોય કે આપણને જસ ન મળવાનો હોય કે કોઈ આપણું સાંભળે. એ બેવું કારણ હોઈ શકે. ભગવાનના દેશનામાં ન સાંભળનારા મિથ્યાત્વી હોય છે. દેશના સાંભળીને એમાં ખૂબ જ વિશ્વાસ બેસે એવા સમ્યકદર્શી જીવો થાય, પણ એ લોકોને કર્મ નડે છે કે એ લોકો ભગવાને કીધેલો એ ધર્મ ચારિત્ર પાળી નથી શકતા. એ કંઈક ને કંઈક નડે છે એમને, અંતરાય કર્મ નડે કે પચકાણે ન લઈ શકે, ઉપવાસે ન કરી શકે, નૌકારસીએ ન કરી શકે. એવું આપણને એમ થાય કે એવું કેવી રીતે બને, પણ એમ જ હોય છે. એ કર્મ એવી રીતે નડતા હોય છે, એને અંતરાય કર્મ કહેવાય છે. તો એ લોકો સમ્યકદર્શી બને છે પણ આગળ ચારિત્રમાં વધતા નથી. જે લોકો ભગવાનની દેશના સાંભળે, દેશનામાં ભગવાને સંસારને ત્યાગવા જેવો કીધો છે. બધા સંબંધો ટેમ્પરરી એક ભાવ માટે છે એ એમને સમજાવ્યું. રાગ અને દ્વેષ એ મૂળ સંસારના કારણો છે એ સમજાવ્યું. એ બધું સાંભળીને જે લોકો ખૂબ જ શક્તિ, ખૂબ જ તાકાત એમના માઇન્ડમાં, ફર્મનેસ, એમની ફિઝિકલી એબિલિટી જે પોસિબલ હોય, તો એ વિચારથી સંસાર છોડી અને સાધુ બને છે. ભગવાનના માર્ગ ઉપર ફાસ્ટ આગળ વધવા માટે સાધુપણું સ્વીકાર કરે છે, સંસાર છોડે છે. તો આ એક પ્રકાર થયા. ઇમ્પોર્ટન્ટ છે એક ચોથો પ્રકાર કે જે ભગવાનની દેશના સાંભળીને એમાં ખૂબ જ વિશ્વાસ કરે છે.
સમ્યકદર્શી બને છે, પણ ચારિત્રમાં કમ્પ્લીટલી છોડીને પાળી નથી શકતા. સાધુપણું લઈ નથી શકતા, એવા કર્મ નડે છે. લેવા જેવું છે એમ માને છે પણ લઈ નથી શકતા. એ લોકો માટે ભગવાને શ્રાવક ધર્મને સમજાવ્યો છે, સ્થાપ્યો છે, એસ્ટાબ્લિશ કર્યો છે કે શ્રાવક ધર્મમાં સંસારમાં રહે પણ ધર્મ કરી શકે એવું કોમ્બિનેશન, સરસ કોમ્બિનેશન આપણા લોકો માટે આપ્યું છે, જે લોકોને સંસાર છૂટી નથી શકતો. તો એ શ્રાવક ધર્મને આપણે સમજીને આગળ વધવાનું છે અને એમાંથી જે પાળવાનું હોય, જે બી પ્રેક્ટિસમાં મૂકવાનું છે ફોર અવર ઓન બેનિફિટ. ઇન દેટ વી આર ઓન ધ 9th વ્રત, 12 વ્રતમાંથી, વિચ ઇઝ અ સામાયિક વ્રત, એન્ડ ઇટ ઇઝ ધ ફર્સ્ટ વ્રત વિચ પ્રિપેર્સ અસ, જે આપણને તૈયાર કરે છે કે આ ભાવમાં જો આપણા નસીબ ઉઘડે તો સાધુપણું લઈએ શકીએ, અને ન થાય કર્મનો આપણને અંતરાય કર્મ અટકાવે તો ફ્યુચર માટે આપણે જો આ પ્રેક્ટિસ કરી હશે તો એ ખૂબ જ હેલ્પફુલ થશે. ફ્યુચરમાં સાધુપણું લેવામાં એકદમ જ ફાસ્ટ અંદર જતા રહીશું, કારણ કે આપણે અહીંયા પ્રેક્ટિસ કરી છે એનાથી ઘણા કર્મને જે આપણને અટકાવે છે એવા કર્મનો નાશ કર્યો છે, નિર્જરા કરી છે. તો એવા શ્રાવક ધર્મમાં જે પાછલા 4 વ્રત છે, 9, 10, 11 ને 12, ધોઝ આર ધ વ્રત જે આપણને પ્રેક્ટિસ કરાવે છે ફોર ધ ફ્યુચર, આઈધર આ ભાવ કે પરભાવમાં સાધુપણું લઈ શકીએ. એમાં 9th વ્રત, સામાયિક વ્રતની વાત ચાલી રહી છે. છેલ્લા 3 વખતથી આપણે એને વધારેને ઊંડા, વેરી ડીપ સમજવાની ટ્રાય કરીએ છીએ. આજે પણ સામાયિક ઉપર જ વાત છે. સામાયિક વ્રતનું લાસ્ટ ટાઈમ આપણે જોયું તો જે સામાયિક વ્રત શું છે, એ શું બોલીને વ્રત લઈએ છીએ, એના ઉપર આપણે છેલ્લે વાત કરી કે એ ભગવંત કરે એમી, એટલે હું કરું છું આ સમતારૂપ સામાયિકને, અને મારા જે સંસારના પાપકારી જે બધી એક્શન છે એ બધી અટકાવીને હું સામાયિક વ્રતમાં બેસું છું. એના નિયમોને એક્સેપ્ટ કરું છું, એની કન્ડિશન્સ, કે બીજું કંઈ કરવાનું નહીં સંસારનું. હું બીજું કંઈ કરીશ નહીં અને કોઈની પાસે કરાવીશ નહીં. મન, વચન ને કાયાથી હું પાપ કરીશ નહીં અને કોઈની પાસે કરાવીશ નહીં. અને જે કરેલા પાપો છે એ ભગવાન, હું એને ત્યાગું છું, પ્રતિક્રમું છું. આઈ એમ મૂવિંગ અવે ફ્રોમ ધોઝ કાઇન્ડ ઓફ એક્શન કે જેમાં પાપકારી એક્શનો હોય. અને મારી આત્માને વિટનેસ રાખું છું, સાક્ષીથી એવા બધા પાપને હું નિંદું છું, ધિક્કારું છું, અને એવા અશુભ આત્માને હું વોસી રહું છું. મીન્સ ઓલ માય એક્શન્સને હું વોસી રહું છું જે મેં કરી છે. ધીસ ઇઝ વોટ ધ સામાયિક પાઠ એક્સપ્લેન્સ, મીન્સ કરેમી બંતે સામાન્ય સાવજ્યમ જોગમ પચખામી જાઓ નિયમ પચવા સ્વામી દુવિયણમ તિવેણમ ન કરેમી નકારમી મણસા વૈસા કાયસા તસ બંતે પડિકમામી નિંદામી ગરિયામી અપારમ વોસીરામી. તો આ હું છેલ્લે વોસી રહું છું. આમ સામાયિક વ્રત લેવાનું આવે છે. આ એક પચકાણની ક્રિયા છે, એક મોટો ડિસિઝન છે આપણે કે હું સંસારને છોડું છું. ઇટ્સ અ બિગ ડિસિઝન, ઇવન ફોર અ સ્મોલ મેટર. ઇટ પ્રૂવ્સ કે સંસાર છોડવા જેવો છે. ઇટ પ્રૂવ્સ કે આઈ વોન્ટ ટુ ટ્રાય દેટ, ઇવન ફોર અ સ્મોલ ટાઈમ ઓફ 48 મિનિટ્સ માટે પણ મને એ ટ્રાય કરવી છે. સો એ જે ટ્રાઈંગ છે
જે ચાખવાનું છે, જે આપણે કહીએ ને કે હું પહેલાં આખું ખાઉં એના પહેલાં થોડુંક ચાખી લઉં, તો આ સામાયિક એ સાધુપણાનું ચાખવાનું છે. વી વિલ અન્ડરસ્ટેન્ડ કે સાધુપણું કેવું છે આ 48 મિનિટ આપણે જેમ બેસીએ છીએ એમાં. ભગવાને આ રીતે એન્ટ્રી લાવવા માટે આપણના માટે આ બતાડ્યો છે રસ્તો. આવું કશે જોવા ન મળે કે ચલો તમે કમ્પ્લીટ નહીં તો વેરી સ્મોલ લેવલમાં તમે એ જ ચીજ કરી શકો. ભગવાનનું જ્ઞાન અને આત્મા જીવોને કેવી રીતે ડાયરેક્શન આપવું એને કોઈ પહોંચી ન શકે. તો આવા જ સામાયિકમાં શું આવે છે? તો આવા જ સામાયિકમાં શું થાય છે? તો એમાં બે ચીજ થાય છે. એક ઉપાસના અને બીજું સાધના. મીન્સ વોટ? તો ઉપાસનાનો અર્થ છે, ધ વર્ડ ઉપાસના મીન્સ પાસે બેસવું, પરમાત્માની નજીક આવીને બેસવું. આ એક ઉપાસના છે. કરેમી ભંતે એટલે એ ભગવાન પજવા સ્વામી એટલે દરેક પાપકારી વ્યાપાર, એક્શનનો ત્યાગ. એમ કહીએ છીએ ને જ્યારે કરેમી ભંતે બોલીએ છીએ એટલે ભગવાનને કહીએ છીએ, અને પજવા સ્વામી એટલે હું દરેક પાપકારી વ્યાપાર એટલે એક્શનનો ત્યાગ કરું છું. તો આનાથી, આમ બોલવાથી જ આપણે, આવા ભાવ રાખવાથી જ ભગવાનની બાજુમાં આપણે બેસી શકીએ છીએ કે આઈ વોન્ટ ટુ બી નેક્સ્ટ ટુ યુ. આઈ કેનોટ બી નેક્સ્ટ ટુ યુ જ્યારે હું વર્લ્ડલી લાઈફમાં કર્મ બંધ કર્યા જ કરતો હું, આરમ સમારમ અને રાગ દ્વેષથી એ જ કર્યા કરતો હું, અને એટ ધ સેમ ટાઈમ હું તારી બાજુમાં આવીને બેસું પરમાત્મા. એ બે ચીજ એક સાથે નહીં થાય. જો પરમાત્માની બાજુમાં બેસવું હોય તો રાગ દ્વેષ છોડવા પડશે, સંસારની ક્રિયા છોડવી પડશે, નહીતર સંસારમાં બેઠા છો. બેવું એક સાથે નહીં મળે. એટલા જ માટે સામાયિક છે એ પરમાત્માની બાજુમાં બેસાડે છે તમને, અને એટલે એ એક ઉપાસના છે. અને એ ઉપાસના પછી આપણને 2 કરણ અને 3 યોગ જે કરાવે છે, મીન્સ આપણે જે બી કરીએ છીએ એમાં બેસીને, અને કોઈ જે નથી કરવા જેવું એવું આપણે છોડી દઈએ છીએ અને કોઈની પાસે કરાવતા નથી. મન, વચન ને કાયા એમ 3 યોગથી આપણે એ યોગોને પકડીને રાખીએ છીએ. એ ટાઈમ માટે સામાયિકમાં તો એની સાધના છે. આપણે યોગો એટલે કે મન, વચન, કાયાથી શું કરવું અને શું ન કરવું, શું કરાવવું કોઈની પાસે અને ન કરાવવું, એનું જે ડિસિઝન લઈએ છીએ, રાઈટ ડિસિઝન, કે મારે સંસારી કામ કરવું નથી અને કોઈની પાસે કરાવડાવવું નથી, તો એ એક જે ડિસિઝન લઈને આપણે આપણા મન, વચન, કાયાને અહીંયા સ્થિર એટલે કે સોલિડ કરી કાઢીએ છીએ, તો એ એક સાધના થઈ. ઉપાસનાથી ભગવાનની બાજુમાં બેસવાનો લાભ મળે, અને સાધનાથી આ સંસાર છોડી અને આત્માની નજીક અવાય છે, કારણ કે સંસારની ક્રિયાથી દૂર થઈએ છીએ. આમ ભગવાનની નજીક બેસવાથી જ, ભગવાન જેવી સિચ્યુએશનમાં આવવાથી જ પોતાનું સાચું જ્ઞાન થાય છે, એટલે કે આત્માનું જ્ઞાન થાય છે.
સંસારમાં રહીને કોઈ દાડો કોઈને આત્માનું જ્ઞાન થતું નથી. સંસાર છોડો ત્યારે જ થાય છે. એટલે આ સમાયિકનું આટલું પાવરફુલ ઇમ્પોર્ટન્સ છે. ભગવાનની બાજુમાં આવો અને તમારી જાતને ઓળખો. એટલે ઉપાસના અને સાધના એ બંને સમાયિકમાં થાય છે. આટલું ઇમ્પોર્ટન્ટ છે સમાયિક. આ જ સમાયિક કરતાં પહેલાં સર્ટન ચીજ જે ક્રિયામાં આવે છે એ કરવી જરૂરી છે. અગેન જૈન ધર્મ ભાવ બેસ્ડ છે, પણ ભાવને ટકાવવા માટે અગેન એન્ડ અગેન ક્રિયાનો હેલ્પ લેવાની આવે છે. એ પણ જૈન ધર્મ જ કહે છે. જે ક્રિયાને ઇમ્પોર્ટન્ટ નથી આપતા એ ભાવ ટકાવી રાખવા બહુ જ ડિફિકલ્ટ છે. ભાવમાં રહેવું એ પણ ભગવાને જ કીધું છે, અને ક્રિયા કરવી એ પણ ભગવાને જ કીધું છે. ભગવાનની જ્યારે તમે દેશના ન માનવી હોય, એમનું સાચું શું કહે છે એ આગમમાં જે બતાડ્યું છે એ ન માનવું હોય તો તમે ક્રિયાથી દૂર થઈ જાઓ. અને જો એ માનીને આગળ વધવું હોય તો ક્રિયા કરવી ઇમ્પોર્ટન્ટ છે. તો સમાયિક કરતાં પહેલાં શુદ્ધ થવું જરૂરી છે. એટલે કે સમાયિકમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ 4 રીતે શુદ્ધિ કરી શકાય છે. તો પહેલા દ્રવ્ય, તો સાદા કપડાં, સાદા સાધનો. સમાયિકમાં સાધન શું હોય? તો મોપત્તી, કટાસણું એટલે બેસવાનું આસન, પછી ઓઘો, સાદી માળા, લેધરનું કંઈ નહીં, સિલ્કનું કંઈ નહીં, બધું જ અહિંસક વસ્તુનો ઉપયોગ. ઘડિયાળ, કોઈ પણ ઇલેક્ટ્રોનિક નહીં. આ રીતે બધું સમજીને બરાબર જોઈને દ્રવ્યથી સમાયિક લેવાનું હોય છે. ક્ષેત્રથી તો શાંત જગ્યા, ચોખ્ખી જગ્યા. રીઝન કે આજુબાજુ કીડીઓને બધું આવે નહીં. સમાયિકમાં કોઈ જીવ આપણાથી ફિઝિકલી મરી ન જાય એવી જગ્યા. અત્યારના ઇન સિટી ઇઝ વેરી ડિફિકલ્ટ, કારણ કે આજુબાજુ હોર્ન, દુકાનોનો અવાજ, ગાડીઓનો અવાજ, એટલે માઇન્ડને સ્થિર રાખવું ડિફિકલ્ટ છે. બટ વેર એવર ઇટ ઇઝ પોસિબલ, જ્યાં ક્વાયટ પ્લેસ હોય ત્યાં બેસવું, કારણ કે આપણું માઇન્ડ હજી એટલું સોલિડ નથી કે ગમે તેટલા અવાજમાં પણ કોન્સન્ટ્રેટ કરી શકીએ. પણ ઇટ્સ અ પ્રેક્ટિસ. એટલે જ ગામમાં કોઈ હોય એને વધારે શાંતિ મળે છે. કોઈ નાના શહેરમાં વધારે શાંતિ કોઈ વખત મળી શકે. બટ બેઝિકલી શાંત જગ્યાએ બેસવું એ આપણને હેલ્પફુલ છે. આ દ્રવ્ય અને ક્ષેત્રથી થયું. કાલથી તો સમય બરાબર કાઢીને બેસવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બધામાં. મારે બહાર જવાનું છે, હજી મારી પાસે પોણો કલાક છે, લાવ જલ્દી હું સમાયિક કરી કાઢું. થોડીક વાર છે, ફાસ્ટ કરી કાઢું. એ ફિઝિકલ સમાયિક જ થશે, કારણ કે ધ્યાન છે મારો સમય જલ્દી જવાનું છે એટલે પટાવું. એવા જ ભાવ રહેશે. અને ઘડિયાળ 10 વાર જોવાની આવશે કે સમય થઈ ગયો કે નહીં, થઈ ગયો કે નહીં. હમણાં જ મને ફોન આવશે અને મારે ઉતરવું પડશે નીચે, અમારે જે નક્કી કર્યું છે બહાર જવા માટે.
મારી અપોઇન્ટમેન્ટ અટકી જશે, ફ્રેન્ડો રાહ જોઈ જશે. તો આવી રીતે ખાલી ફીલ ગુડ માટે સમાયિક કરવું કે ઇન બિટવીન ટાઈમ માટે મારી પાસે છે એટલે તરત કરી કાઢું, એ વાંધો નથી, પુણ્ય આપશે તમને, પણ ભાવ તમારા નહીં રહે. કોઈ માંદું હોય ફેમિલીમાં, કોઈ એલ્ડર, એની વૈયાવચ એટલે સેવા કરવાની હોય, તો દેટ ઇઝ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ દેન ધ સમાયિક. વી કેન નોટ ડુ કે તમે તમારું કરો ને મારે તો સમાયિક કરવાનું છે. દેટ ઇઝ નોટ સમાયિક. સમાયિક માટે પ્રોપર ટાઈમ કાઢવો જોઈએ. કોઈને રાહ જોડાવીએ અને હું હવે બેસી જાઉં છું ને તું જો, અને રાહ જોડાવનારના મગજમાં દ્વેષ થાય કે મને મારો ટાઈમ બગાડ્યો અને મારે રાહ જોવી પડી, તો દેટ ઇઝ નોટ સમાયિક. પહેલેથી જ કહી દેવાનું કે હું હમણાં 2 કલાક મને કોઈ ડિસ્ટર્બ નહીં કરતા, હું બહાર નહીં આવું, આવીશ તો આટલા પછી જ. કોઈને પણ ગુસ્સો કરાવીને, કોઈને પણ ઘરમાં ફેમિલીમાં ખોટું લગાડીને અને કસાયના નિમિત્તો એટલે બીજા કોઈને પણ, આપણે નહીં પણ બીજા કોઈને પણ આપણા એવા એક્શન, સમાયિકના લેવાના એક્શનથી ગુસ્સો કરાવીએ તો એ સમાયિક બરાબર સમાયિક નથી. રાગ દ્વેષથી પોતે દૂર થવાનું છે અને બીજાને કરવા નથી દેવાનો. એ જ એક્શન એ રિયલ સમાયિકની એક્શન છે. વેરી ક્લિયર ઇન્સ્ટ્રક્શન છે કે ડ્યુટી પતાવો, પહેલાં કોઈની સેવા કરવાની હોય એ કરો, ફ્રેન્ડો કે અપોઇન્ટમેન્ટોને દૂર કરો, કોઈ જ વચ્ચે નડે નહીં, કંઈ પણ વચ્ચે અટકેલું રાખે નહીં, અને પછી શાંતિથી સમાયિક કરો. એવો કાળથી જ પ્રોપર સમાયિક થશે. તો એવા જ કાળથી શુદ્ધ સમાયિક કરવાનું છે. આમ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી તો મન અને વચનની કોન્સન્ટ્રેશન કરવાનું છે. કોઈ પણ ઘરમાં મોટો ઇસ્યુ થયો હોય, ખૂબ ઝઘડો થયો, ફેમિલીમાં ઝઘડો થયો, એ વખતે અપાશ્રય હોઈએ સમાયિકને, એમાં સંઘમાં બોલાચાલી થઈ ગઈ, બધા ટ્રસ્ટીઝમાં બોલાચાલી થઈ ગઈ, અને એ જ વખતે ચલો હવે મારે સમાયિકમાં બેસવાનું છે એમ કરીને સમાયિક કરવા બેસી જઈએ, કે એમ વિચારીને કે હું આ ઝઘડાથી દૂર થઈ જાઉં. પણ એ વખતે તમે આપણું સહજ મન, ગુસ્સાવાળું જ મન સમાયિકમાં લઈ જઈશું. એટલે સમાયિકમાં બેઠા હોઈશું પણ હશે તો કસાય જ. એમાં પાછળ ઝઘડો ચાલતો હોય એ કાનમાં જાય, ફેમિલીમાં જ. પોતે તો બેસી ગયા, કાનમાં જાય અને કંઈ તમારું કંઈ બોલ્યા. હવે તમને એનો જવાબ આપવો છે પણ સમાયિકમાં આપી નથી શકતા. આખું સમાયિક પતે નહીં ત્યાં સુધી કે ઊભો રહે, હું આ પતે એટલે પછી એને સામે જવાબ આપું. એને કહું કે આમ તે બોલે છે એ ખોટું છે, મેં આવું કીધું જ નથી, કર્યું જ નથી. એટલે સમાયિકમાં ભાવ શું રહ્યો? જવાબ આપવાના, નહીં કે શાંતિથી આત્માના તરફનું ધ્યાન રાખવું. જવાબ આપવા ઉપરના ભાવો રહી ગયા. તો આવા વખતના સમાયિક જેમાં ભાવ રહેતા નથી, એ નિર્જરા કર્મ, એ નિર્જરા નહીં કરાવે અને હજી પણ નવા કર્મ બંધ કરાવશે. એક ચીજ ઓલવેઝ મગજમાં રાખવી કે સમાયિકમાં નવા કર્મ બંધને અટકાવવાના છે. તો એમને અટકશે નહીં. આ જાદુ નથી, આ મેજિક નથી કે તમે ખાલી સમાયિકનો પાઠ બોલ્યા એટલે અટકી ગયો. એ પાઠ બોલીને એફર્ટ કરવી પડશે, ભાવથી એફર્ટ કરવી પડશે કે હવે હું જેમાં બેઠો છું એમાં જ બેસું અને બહાર ન ફરું. એ જ્યાં સુધી એફર્ટ નહીં કરીએ ત્યાં સુધી કસાય, ક્રોધ, માન, માયા, લોભ આપણને છોડશે નહીં અને ત્યાં સુધી નવા કર્મ અટકશે નહીં. એટલે આવા ટાઈમમાં જ્યારે ઝઘડાના ટાઈમ હોય કે આજુબાજુ કંઈ પણ અનપ્લેઝન્ટ એટમોસ્ફિયર હોય, તો એ વખતે 3 નવકાર મંત્ર ગણીને
10-15 મિનિટ રાહ જોવી, અલગ થઈ જવું, ઝઘડાથી દૂર થઈ જવું અને પછી મનમાં વિચાર કરું મારે હવે મારા આત્માના માટે કરવું છે. શાંતિથી 10-15 મિનિટ પાસ થાય પછી સમાયિક કરવા બેસું. ઇટ કેન હેલ્પ અ લોટ. ઇમિડિયેટલી બેસવામાં કસાય સાથે જ આવશે અને આમ કરવાથી કસાય હશે તો બી એકદમ સોફ્ટ થઈ ગયા હશે. તો ભાવને લાવવા માટે જે રીતે દરેક જણ પોતપોતાની રીતે જે પણ યુઝ કરે, કોઈને 15 મિનિટ રાહ જોઈને કરે, કોઈ તરત બેસી શકે, કોઈ હવે ચલો સવારના નહીં હું બપોરના કરીશ કારણ કે હમણાં મારું ડિસ્ટર્બ થઈ ગયું છે એમ કોઈ પણ રીતે ભાવ ટકી રહે એ રીતે સમાયિક કરવાનો વિચાર કરવાના. સમાયિક જેમ કીધું એમ 2 કરણ કરીશ નહીં ને કરાવીશ નહીં. કોઈ પણ પાપકારી સંસારની એક્શનો મન વચન કાયાથી એ રીતે સમાયિક કરવાનું હોય છે. સમાયિકમાં 5 અતિચારો છે. There are 5 mistakes that we can do. જે દરેક વ્રતોમાં છે. એવરી વ્રત આપણે જોયું એ 5 અતિચારો છે જ અને એક ખાલી 7મું વ્રત છે જેમાં 20 અતિચાર છે. બાકીના દરેક અતિચારમાં 5-5 છે. તો સમાયિકમાં 5 અતિચાર છે જેમાં પહેલું છે મન દુપણી હાય, એટલે મન બરાબર ન રહ્યું હોય, માઇન્ડ બ્લેન્ક હોય. ઘણીવાર સમાયિકમાં બેઠા હોય, મગજ બીજે જ ચાલતું હોય, કાં તો વિચારે ચડી જાઓ, કોઈ કામ કરવાનું છે એ રહી ગયું હોય, કાં તો થોડું માઇન્ડ ઊંઘમાં હોય. તો એના જે મનના દોષ લાગે એ મન દુપણી આવે. વય દુપણી આવે એટલે કે વચન બરાબર ન બોલાવ્યું, સ્પીચમાં મિસ્ટેક કરી હોય, ખોટું બોલાઈ ગયું, આર્ગ્યુમેન્ટ થઈ ગઈ હોય. કાય દુપણી આવે એટલે કાયા બરાબર ન રાખી હોય, એટલે બોડી બરાબર સમાયિકમાં ન રાખ્યું હોય. એના પછીથી બધા એના દોષો આવે છે, આપણે જોવાના છે. સમાયસ્ય સયકરણાય એટલે સમાયિકમાં જે કરવું જોઈએ એ બરાબર ના કર્યું હોય. દેર ઇઝ જે સમાયિકમાં જે બધું કરવા લાયક હોય એ ન કર્યું હોય. અને અસમયસ અણવટ્ટીયસ કરણાય એટલે અવ્યવસ્થિત રીતે કર્યું હોય, બરાબર કર્યું ન હોય સમાયિક. એટલે જે કરવા જેવું ન કર્યું અને ન કરવા જેવું કર્યું. દાખલા તરીકે સમાયિક 1-2 મિનિટ વહેલી પાળી જલ્દી પટાવી દેવું છે, એવી રીતે તો એ બધું ન કરવા જેવું કહેવાય. તો આવા 5 અતિચાર વગર કરેલું સમાયિક એ પ્યોર સારું સમાયિક થાય છે. નહીંતર આ 5 જે અતિચાર લાગે છે એનું મિચ્છામી દુક્કડમ કરવાનું આવે. પ્રતિક્રમણ જ્યારે કરીએ એમાં અતિચારો માટે મિચ્છામી દુક્કડમ કરીએ છીએ. જ્યારે સમાયિક પાળીએ છીએ ત્યારે જે લોકો સમાયિક કરે છે એ લોકો બોલીએ છીએ આપણે, તમને ખ્યાલ કે 10 મનના, 10 વચનના અને 12 કાયાના દોષ થયા હોય તો હું મિચ્છામી દુક્કડમ. 32 દોષો લાગે છે સમાયિકમાં. તો એ 32 દોષો ખાલી જાણવા જેવા છે. બધા તો યાદ નહીં રહે પણ એમાંથી ઘણા ખરા આપણને મનમાં રહી જાય તો આપણે એમાંથી બચી શકીએ. સો માઇન્ડના 10 મિસ્ટેક્સ થઈ શકે છે, 10 દોષો. ધ ફર્સ્ટ ઇઝ અવિવેક દોષ. અવિવેક દોષ મીન્સ સમાયિક ક્રિયા ઉપર કંટાળો આવે. કરવા બેસે પણ પરાણે બેસે. ઓહ કેટલો યાર એકને એક ચીજ કરવી પડે છે. ઓહ એમને એમ જ બેસી ગયો તો એમને એમ જ વાંચવું એમાં શું વાંધો છે. એમ સમાયિકની ક્રિયા ઉપર કંટાળો આવતો હોય, પ્રમાદ. તો આ પહેલો દોષ થાય છે મનનો. બીજો છે લાભ દોષ. મીન્સ
સમાય કરવાથી કોઈએ કીધું કે તને પુણ્ય બંધા ધન મળશે, પૈસા મળશે, વેલ્થ મળશે, પુણ્ય બાંધ, એવા ભાવથી કરે કોઈ સમાય. ભગવાનની દેશનામાં એક જ અલ્ટિમેટમ છે, પુણ્ય અને પાપ બધાથી જ અલગ થવાનું છે. પુણ્ય મળે એ ઓટોમેટિકલી સારા કાર્યથી મળે, એ એક્સેપ્ટ. પાપને છોડવા માટે જે ક્રિયા કરવી પડે એ પણ કરવાની, પણ પુણ્ય મળ્યા જ કરે એવી જ ક્રિયાઓ કરવું એ ખોટું છે. ઓટોમેટિકલી પુણ્ય મળશે, પણ ધ્યાન તો છે કર્મને અલગ કરવાનું, કર્મને નિર્જરા કરી અને આત્માને કર્મ વગર કરી કાઢવો. એટલે અહીંયા મનમાં બીજો દોષ છે, લાભ દોષ, કે જેમાં ધન, પૈસા, વેલ્થ એ બધું મળે એવા ભાવથી કરે. ત્રીજો દોષ છે મનનો, એ યશ દોષ. યશ મીન્સ સમાય કરવાથી મારી વાહવા થશે. ઇન ધ અપાસરામાં, સંઘમાં શું આ સમાય એવરી ડે કરે છે, ફિક્સ આ ટાઈમે આવી જાય છે, એ સાંભળીને જે અંદરથી અભિમાન થાય, એવા ભાવથી કે લાવ આજે તો 2 કરું, લોકો વધારે વખાણે, તો એ યશ દોષ લાગે છે. ચોથું છે ગર્વ દોષ, એરોગન્સીથી, કે મારા જેવું શુદ્ધ પરફેક્ટ સમાય કોણ કરે છે? શું હું સ્ટ્રેટ બેસું છું એકદમ જ પરફેક્ટ રીતે, કશે ધ્યાન મારું જતું નથી, સુપર રીતે માળા ગણું છું, એવો ગર્વ. મારા જેવું શુદ્ધ પરફેક્ટ કોણ કરે છે? એ ચોથો દોષ. ફિફ્થ ઇઝ ભય દોષ, ફિયર. કોઈના ડરથી કરે, આઈધર પેરેન્ટ્સના ડરથી, ગુરુના ડરથી, સોસાયટીના ડરથી, જસ્ટ ટુ પ્રૂવ કે કોઈ આપણને ટોકે નહીં, કોઈ આપણને લડ ન આપે, એના માટે લાવને કરી કાઢું એટલે પટે, પેલાને લાગે કે મેં ધર્મ કર્યો, તો એવા ડરથી કરે. છઠ્ઠું નિદાન દોષ, એટલે સમાયકનું ફળ માંગીને કરે, કે આ એક સમાયક કરું છું, એનું ફળ જે મળે તો મને આગળ ખૂબ જ મળે, એવા ભાવથી સમાયક કરે. સાતમો દોષ છે સંશય દોષ, ડાઉટ, કે સમાયકમાં જે શાસ્ત્રોમાં બતાડ્યા, આગમમાં બતાડ્યું છે એટલું ફળ મળે ખરી? કે આટલા કરોડ વર્ષનું આયુષ્ય દેવલોકનું બંધાય એક સમાયકથી? આવા ડાઉટ કરે, આગમના શબ્દ ઉપર ડાઉટ કરે. સો દેટ્સ અ સાતમું. આઠમું ઇઝ કસાય દોષ, મીન્સ ક્રોધ, માન, માયા, લોભ સમાયકમાં બેસીને કરે. ગુસ્સો આવે કોઈ પણ કારણસર, કોઈ આપણને ડિસ્ટર્બ કરે, ગુસ્સો આવે, ગમે તે કોઈ કરે, કસાય સમાયકમાં કરવો ન જોઈએ. આપણો વાંક ન હોય, બીજાનો હોય તો પણ આપણો વાંક થઈ જાય જો આપણે કસાય કરીએ તો, પછી એ બીજાનો વાંક નથી રહેતો, એ આપણો થઈ જાય છે. નવમું અવિનય દોષ, દેવ ગુરુ ધર્મની અસાધના કરે. ગુરુ સામે હોય તો પગે લાગે નહીં. સમાયકમાં આપણે સમાયક લઈને બેઠા હોય અને ત્યાં અપાસરામાં અને ગુરુ આવે તો સહેજ આપણો વિનય છે, ઊભા થઈને 3 તિક્કુતોના પાઠથી પગે લાગીએ, એ બધું જ સમાયકમાં કરવાનું હોય છે. પણ આપણે તો બેઠા છીએ એટલે ધ્યાન નથી, આવીને બેસે ગુરુ તો બેસે, તો એ અસાધના કરી કહેવાય. અબહુમાન દોષ, એ 10મો દેશ, એટલે ભક્તિપૂર્વક સમાયક કેવી ખૂબ જ ઊંચી ક્રિયા છે, સમાયક જેવી કોઈ ઊંચી ક્રિયા નથી. સમાયકથી મુક્તિ પામી શકાય છે, એવા
ભાવ કરે નહીં, એવા સમાયિક તરફનો શુદ્ધ ભાવ રાખે નહીં, તો એ અબહુમાન દોષ એટલે સમાયિકનું બહુમાન ન કરે. તો આ 10 મનના દોષો લાગે છે. આમાંથી ઘણા આપણે સમજીને છોડી શકાય એવું છે, બહુ ડિફિકલ્ટ નથી, મનમાં મૂકવાની ચીજ છે. 10 વચનના દોષ મીન્સ સ્પીચના. તો પહેલું છે કુવચન દોષ, ડિસરિસ્પેક્ટફુલ, અસભ્ય શબ્દ બોલે સમાયિકમાં, કોઈને કડવા શબ્દ બોલીએ, કાં તો સમાયિકમાં બેઠા હોય, વ્યાખ્યાન ચાલતું હોય, એમાં સવાલ પૂછે, ગુરુ જવાબ આપે તો 1 વાર 2 વાર પછી થોડું મગજ જાય કે મને આ બરાબર નથી લાગતું, તેવા ડિસરિસ્પેક્ટફુલ શબ્દ બોલાઈ જાય. કોઈની જોડે ડિસ્કશન કરતા હોય ધર્મની, સમાયિકમાં બેસીને ચલો આપણે ચર્ચા કરીએ, અને એમાં થોડું જેમ તેમ બોલાઈ જાય, તો એ કુવચન દોષ છે. પછી બીજું જ છે સહસાકાર દોષ, એટલે વિચાર્યા વગર બોલે. વિનયનો ફર્સ્ટ સ્ટેપ છે કે વિચારીને બોલવું. ઇફ યુ વોન્ટ ટુ બી રિસ્પેક્ટફુલ, થિંક બિફોર યુ સ્પીક. તો એના વગર બોલે. ત્રીજું છે એને કહેવાય સ્નેહ દોષ, મીન્સ જેમાં રાગ ઉત્પન્ન થાય, લાઇકિંગ, રાગ, એવા સંસાર સંબંધી ગાયનો ગાય, પિક્ચરના જે ટ્યુન્સ છે એનાથી ધર્મના સોંગ બી છે, તો એ ગાય ધીમે ધીમે પિક્ચરનું સોંગ મોડે સમાયિકમાં બોલતા થઈ જાય ઘણા જણ. કાં તો પોતે બરાબર ગાતા હોય પણ બીજાને એ ટ્યુન સાંભળે એટલે એને તો પિક્ચરનો ટ્યુન યાદ આવે, તો એ સ્નેહ દોષ કહેવાય. ચોથું છે સંક્ષેપ દોષ, પાઠ અને સેન્ટન્સીસ શોર્ટમાં બોલે, બહુ જ નાનામાં બોલે, એકદમ જ ફટાફટ બોલી જાય, ક્લેરિટી નહીં. પાંચમું કલહ દોષ, ઝઘડો થાય એવું બોલે, એવું કંઈક આર્ગ્યુમેન્ટ એવું કરે કે ઝઘડો થઈ જાય. છઠ્ઠું છે વિકથા દોષ, 4 વિકથા કરે, શ્રી કથા, ભટ્ટ કથા, દેશ કથા અને રાજકથા, જે સંસારની બધી કથાઓ છે. કથા મીન્સ સ્ટોરીઝ, જેમાંથી સંસારમાં રહેવાનું વધારે મન થાય એવી બધી સ્ટોરીઝ કરે. સાતમું છે હાસ્ય દોષ, હસવું, મસ્કરીઓ કરવી, એવું કરે બોલીને સમાયિકમાં, કે આ જોને પેલો આવ્યો, હવે આવીને બેસશે, બધું પોતાનું ખોલશે, એટલું પાથરશે, એમ કરીને કોઈની મસ્કરી. પોતે સમાયિકમાં બેઠા હોય પણ આપણે સમાયિકમાં બેઠા હોય, બીજા તરફ ધ્યાન જ કેમ ગયું? તો એવું હાસ્ય દોષ થાય છે. આઠમું અશુદ્ધિ દોષ, મીન્સ અશુદ્ધ બોલે. ભગવાને સત્ય વચન બોલવાનું કીધું છે, પ્યોર, તો એને બદલે અશુદ્ધ બોલે. નવમું નિરપેક્ષા દોષ, એટલે ઉપયોગ વગર, એટલે શું કહેવા માંગે છે ક્લેરિટી વગર બોલે, બરાબર આત્માથી જે બોલવાનું હોય, જે સાચું જ નીકળે એવું વગર બોલે. અને 10મું મુમ્મણ દોષ, મીન્સ મણમણ કરે. ઘણીવાર આપણે નમો થોણમ બોલતા હોય તો નમો થોણ એમ કરીને બોલી કાઢીએ. લોગસ બોલતા હોય તો 4 લોગસ, ફાસ્ટેસ્ટ કોણ બોલે છે એની એક્ઝામ, એની રેસ કરીએ. લોગસ ઓછો કરે તમારે એવી રીતે કરીને એને મણમણ દોષ કહેવાય. ઇટ્સ નોટ ક્લિયર, ઇટ્સ નોટ કરેક્ટ. ભલે તમે એક જ લોગસ બોલો, 4 ન બોલો, પણ ક્લેરિટીથી બોલો, ક્લિયર બોલો. દરેક નામ લોગસ્સ ઉજોગરે ધમ્મતીતે જીણે અર્યંતે કિત્તઈસમ ચોવીસમપી કેવલી, એ રીતે તમે બોલો. બિકોઝ ફાઇનલી એ પટાવવા માટે નથી બોલતા, પણ ભાવપૂર્વક પગે લાગવા બોલીએ છીએ. અને ભાવ જ ન રહે તો એ પટાવેલો કેસ કહેવાય. અને પટાવેલો કેસ એ કોઈ દાડો તમને એનું ફળ આપશે નહીં એટલું.
એટલે છેલ્લો મુમ્મણ દોષ છે. આમ 10 વચનના દોષ લાગે છે અને 12 કાયાનો દોષ. તો પહેલું છે કુઆસન દોષ. અયોગ્ય આસને બેસે, પગ ઉપર પગ ચડાવીને બેસે, એટલે કે પળોઠી વાળવાની નહીં પણ પગની ઉપર પગ ચડાવે. એમાં પાછા સામે ગુરુ બેઠા હોય તો બી. હા, આપણે ખુરશી પર બેસવું પડે છે, નીચે બેસી નથી શકતા, એ બરાબર છે, પણ પછી અયોગ્ય રીતે બેસીએ એ ન ચાલે. બીજું ચલાસન દોષ, એટલે સ્થિર આસન બેસે નહીં, આખો વખત જગ્યા બદલ્યા કરે, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, એવી રીતે જગ્યા બદલ્યા જ કરે. એને ચલાસન દોષ કહેવાય છે. ત્રીજું છે ચલ દ્રષ્ટિ દોષ. મીન્સ બેઠા તો હોય પણ નજર સ્થિર ન હોય. કોણ આવ્યું, કોણ ગયું, સામે વ્યાખ્યાન ચાલતું હોય, કોઈ સમજાવતું હોય ને અહીંયા અવાજ આવ્યો એટલે તરત આમ થાય, તરત આમ થાય, પણ તમે ધ્યાન તમારા પોતા ઉપર રાખો, ક્યાં તો જે વ્યાખ્યાન ચાલે છે એના ઉપર. આવવા જવા ઉપર આપણે ધ્યાન કેમ જાય? એક ગુરુને વ્યાખ્યાન પછી એક જણે કીધું કે ગુરુદેવ તમારું આટલું ફાઇન વ્યાખ્યાન અને મારી બાજુમાં તો ઊંઘતો જ તો. તો ગુરુએ કીધું ભાઈ એ ઊંઘતો હતો પણ તું શું કરતો હતો? એનું ધ્યાન રાખતો હતો? તારે વ્યાખ્યાન સાંભળવાનું હતું, એ ઊંઘે કે ન ઊંઘે તારે ક્યાં જોવાનું હતું? તો આ ચલ દ્રષ્ટિ દોષ કહેવાય છે. નજર સ્થિર ન રાખે એ. ચોથું સાવધ ક્રિયા દોષ. મીન્સ કોઈ પાપ ક્રિયા સમાયિકમાં બેસીને થાય એવી કરે. પાંચમું આલંબન દોષ. ટેકો લઈને બેસે. નોર્મલી સમાયિકમાં ટેકો લઈને બેસતા નથી. હમણાં આપણું બોડી વીક છે એટલે લઈને બેસવું પડે છે, કાં તો ખુરશી ઉપર બેસવું પડે એટલે ટેકો થાય છે, પણ ટેકો લઈને બેસે એ આલંબન દોષ કહેવાય છે. છઠ્ઠું આકુંચન પ્રસારણ દોષ. ઇન શોર્ટ મીન્સ હાથ પગ લાંબા ટૂંકા કર્યા જ કરે. એ કોન્સ્ટન્ટલી સ્ટ્રેચ કર્યા કરે. એને આકુંચન પ્રસારણ દોષ કહેવાય છે. સાતમું આલસ દોષ, એટલે પ્રમાદ કરે, આળસ કરે, શરીરને મરોડે, એકદમ થાક લાગ્યો છે એટલે. એને આલસ દોષ કહેવાય છે. આઠમું મોટન દોષ. વિચાર કરો કેટલું માઇન્યુટલી એ વખતથી લખાયેલું છે આ ગવમાં. મોટન દોષ એટલે હાથ પગના ટચાકા ફોડે, આમ આમ કરીને ટચાકા ફોડીએ, પગના ફોડીએ એ. નવમું મલ દોષ. મેલ ઉતારીએ, નાકનો મેલ, આંખનો મેલ, કાનનો મેલ, એવો કોઈ પણ પ્રકારના મેલ ઉતારે. ડર્ટ મેલ મીન્સ એને ક્લીન કરે. 10th વિમાસણ દોષ. લમણે કે હાથ ગાલે હાથ મૂકીને આમ બેઠા હોય, સમાયિકમાં કે આમ બેઠા હોય, એ વિનયપૂર્વક ન કહેવાય. ઇટ શોઝ કે યુ આર બોર્ડ ઇન સમાયિક. એટલે આ વિમાસણ દોષ કહેવાય છે. 11મું નિદ્રા દોષ. સમાયિક લઈને ઊંઘાવે અને ઊંઘી જાઓ એ. અને 12મું ઇઝ વસ્ત્ર દોષ. ક્લોથ્સ. ફેન્સી કપડાં વગેરે પહેરે, દાગીના ઘડિયાળ વગેરે પહેરે, એ બધું. તો આમ 32 દોષ થાય છે. 10 વચન, 10 મન, 10 વચન ને 12 કાયા. 32 દોષ વગર સમાયિક કરવું એ શુદ્ધ સમાયિક થાય છે. આના ઉપરાંત સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે કોન્સ્ટન્ટ ધ્યાન ઘડિયાળ ઉપર રાખવું નહીં, કે સમય પૂરો થયો કે નહીં થયો કે નહીં થયો કે નહીં.
એ એકચ્યુઅલ સમાયિક પૂરો થાય છે કે નહીં એ જુદી વાત છે, પણ ભાવથી તો તમે સમાયિક પાળી જ લીધું એ જ વખતે, તો પછી સમાયિકનો ફાયદો નથી રહેતો. વેરી ઇમ્પોર્ટન્ટ વન ક્વેશ્ચન અરાઇઝિસ હિયર. અહીંયા એક આવે છે કે શુદ્ધ પ્યોર સમાયિક થવું એ હમણાં મુશ્કેલ છે. તો અશુદ્ધ કરવું કે એના કરતાં ન કરવું અને દોષો ન લગાડવા, આ ઘણાના માઇન્ડમાં સવાલ છે કે શુદ્ધ નથી થતું તો અશુદ્ધ કરવું જોઈએ કે એના કરતાં ન કરવું જોઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. એનો આન્સર એ છે એ આપણે સમજવા જેવું છે. પોતે જ મનમાં બેસાડી શકશો કે આ વાત તો એવી થઈ કે ખાવું તો મીઠાઈ જ ખાવું, નહીં તો ભૂખા રહેવું. પહેરવું તો સિલ્ક કે લેધર કે સારી ક્વોલિટીના જ કપડાં પહેરવું, નહીંતર કપડાં વગર ફરવું. આપણે જ્યાં સુધી મીઠાઈ નથી મળતી તો રોટલી ખાઈને ચલાવીએ છીએ કે નહીં? કપડાં મોંઘામાંના નથી મળતા, બ્રાન્ડેડ કપડાં નથી મળતા, તો સાદા કપડાં પહેરીએ છીએ કે નથી પહેરતા? લોજિકથી વિચારો. આ ઉતરતા કાળમાં, ધીસ ઇઝ અ કાળ, જે સમય છે ઇટ્સ ગોઈંગ ડાઉન, જે અવસરપણી કાળ છે એમાં વી આર રાઇટ નાઉ ઇન ધ 5th આરા, કમિંગ ફ્રોમ ધ 4th એન્ડ ગોઈંગ ડાઉન. તો આ ઉતરતા કાળના કારણે અને શરીરની વીકનેસના કારણે, રીઝન્સ, બિકોઝ ઓફ ધ જે સમય છે ઉતરતો જાય છે અને વીકનેસ ઇન અવર બોડી એ વધતી જાય છે. તો એના કારણે આપણને આળસ આવી શકે, પ્રમાદ થઈ શકે, બોડી ટકી ન શકે અને શુદ્ધ સમાયિક ન થઈ શકે. એ પોસિબલ છે. એનાથી થોડા દોષ લાગે એ પણ પોસિબલ છે, પણ એક દોષ લાગવા ન દેવો કે સમાયિક કરવા જેવું નથી. મનમાં તો એ જ રાખવું કે આવું પણ સમાયિક કરતાં કરતાં, દોષવાળું પણ થોડું સમાયિક કરતાં કરતાં એક દિવસ હું શુદ્ધ સમાયિક સુધી પહોંચી જઈશ. અને આ જ ભાવ તમને શુદ્ધ સુધી લઈ જશે. ભલે આજે થોડા અતિચારો બંધાય છે, થોડા કર્મ બંધ થાય છે દોષના, પણ ઇફ યુ વે દોષોની સામે જે સમાયિક તમે કરો છો તો એ સમાયિક એ ઘણું ઊંચું છે. ભલે થોડાક દોષવાળું છે, પણ તમે એમ માનતા નથી કે આ દોષ કરવા જેવા છે. એ પડાતું નથી, આપણું શરીર વીક છે, એ અન્ડરસ્ટેન્ડ, એ પોસિબલ છે. પણ હું આવું પણ સમાયિક કરતાં કરતાં એ ભગવાન એક દિવસ હું શુદ્ધ સમાયિક ક્યારે પહોંચું, એવા ભાવથી કરેલું અશુદ્ધ સમાયિક પણ શુદ્ધ સમાયિક જેવું થઈ જાય છે. આ ખાસ મનમાં રાખવાનું છે. ગમે તે હોય, સમાયિક કરવું એ ઇમ્પોર્ટન્ટ છે જ. જેટલી મહેનત સમાયિક કરવામાં કરશો એટલી અંતરાય તૂટશે અને આગળ વધશું. કર્મ ઇઝ સર્ટન કર્મ, એ આપણે એવો કર્મ હોય છે કે આપણે ભોગવીને દૂર થાય છે, ક્યાં તો આપણે ઓછા કરી શકીએ છીએ. અંતરાય કર્મ એવું છે કે એના માટે મહેનત કરવી પડે છે, એને તોડવા માટે, મીન્સ એને ઓપન કરવા માટે. લેટ્સ સે કે ટુડે તમને અંતરાય કર્મ એવો છે કે તમને કંઈ મોઢે નથી રહેતું. ઘણા જણ મોઢે કરવાની ટ્રાય કરે પણ નથી રહેતું. એક દિવસ એટલું જ કરતા હોય છે જ્ઞાન લેવામાં કે એમના અંતરાય કર્મ તૂટી જાય છે, ત્યારે અઠવાડિયામાં આખું પ્રતિક્રમણ મોઢે થઈ જાય છે, અઠવાડિયામાં સમાયિક મોઢે થઈ જાય છે, બધી ગાથાઓ મોઢે થઈ જાય છે. કારણ કે એણે એટલી મહેનત કરી કે એના અંતરાય કર્મ જે નડતા હતા એ એકદમ દૂર થઈ ગયા. સો અંતરાય કર્મને દૂર કરવા માટે દેર ઇઝ ઓનલી વન વે, અને એ છે કોન્સ્ટન્ટ પુરુષાર્થ, કોન્સ્ટન્ટ મહેનત, કોન્સ્ટન્ટ પ્રેશર મૂકવાનું કે મારે આ કરવું જ છે, ભલે નથી શુદ્ધ થતું, ભલે નથી યાદ રહેતું. તો આ અંતરાય કર્મને તોડવા માટે
કોન્સ્ટન્ટલી સમાયિક કરશું તો એવો અંતરાય કર્મ કોઈને તૂટશે કે સીધો સમાયિકમાંથી સાધુ પણ બની જશે, અને એવો અંતરાય કર્મ પણ બનશે કે શુદ્ધ શ્રાવક પણ બની જાય. ક્રિયા છોડી દેવી અને એમને એમ જ માનવું કે એકદમ સુધરી જશે એ પોસિબલ નથી. ભગવાને ક્રિયા કરી છે, ભગવાને ક્રિયા કરવાનું કીધું છે, અને એ કરવી જ જોઈએ. વિચાર કરો કે કિન્ડરગાર્ટન વગર PhD મળ્યું છે કોઈને? યુ હેવ ટુ ગો થ્રુ પ્રોપર લાઈન. બહુ રેર હોય છે કે જેને PhD ડાયરેક્ટલી મળે છે, અને એ પણ મળે છે એનું કારણ, તો એનું કારણનો જવાબ એ જ છે કે પાસ્ટમાં એ કિન્ડરગાર્ટનમાંથી આવ્યો છે. ભલે આ ભાવમાં તમને ન દેખાય, પણ હજી સુધી કોઈ પણ આત્મા કિન્ડરગાર્ટનથી ઉપર આવ્યો નથી, એના વગર PhD પહોંચ્યો નથી. અને આપણે અશુદ્ધ પણ ભલે થોડુંક થતું, ભલે થોડા દોષ લાગતા, પણ એ કિન્ડરગાર્ટનની જેમ સમાયિકમાં બેસીને આગળ વધશું તો જ PhD સુધી પહોંચી શકશું. એક વિચાર કરો કે જો તમને સમાયિક કરવાનું મન થશે તો તમે વેરી રેર પુણ્યશાળી આત્મા જીવ ગણાશો. આજે પાંચમા કાળમાં કોઈને સમાયિકનું મન થાય એ ઇટસેલ્ફ ઇઝ અ બહુ પુણ્યશાળી આત્મા. અને પાંચમા આરામાં એ સમાયિક કરી અને હું કર્મને, નવા કર્મને અટકાવું અને જૂનાની નિર્જરા થઈ એ ભાવથી કરું, એ તો એકદમ જ એક્સેપ્શનલ પુણ્ય આત્મા કહેવાય. એટલે એ વી હેવ ટુ બી પ્રાઉડ. જો આપણને કરવાનું મન થાય તો વી હેવ ટુ ફીલ વેરી ગુડ કે હું સમાયિક કરવાનું મને મન થાય છે. સમાયિક કરવાથી બે ફાયદા થાય છે, એક ઇમિડિયેટ તાત્કાલિક અને એક અનુત્તર ફાયદો ફ્યુચરમાં. સમાયિકના 8 પાઠ શાશ્વત છે. શાશ્વત મીન્સ ફોર એવર. દેર ઇઝ એવું કોઈ સમય નથી કે સમાયિકના પાઠ એ જતા રહે, એ ખોવાઈ જાય, હોય નહીં. સમાયિકના પાઠ કાયમ આ જ છે, કોઈએ બનાવ્યા નથી અને કોઈ એન્ડ કરશે નહીં એનો. આ જ પાઠ અનંતા કાળો પાસ થયા છે, સમાયિકના કરેમી ભંતેથી જ પાઠ છે, અને એ જ રીતે સમાયિક ચાલતું આવે છે. તીર્થંકર વ્યવહારથી તીર્થની સ્થાપના જે એમણે કરી છે એ આત્માની અનુભૂતિ. ધ જીવો પોતાના આત્માની તરફ ડાયરેક્શન રાખે અને એ તરફ ધ્યાન રાખે. એ જ મનમાં રાખવાનું છે કે ભગવાને આત્મા માટે ધર્મ કરવાનો કીધો છે, પુણ્ય બાંધવા માટે નહીં. પુણ્ય એ એનો એક સાઈડ ઇફેક્ટ છે, એક ફાયદો છે સાઈડમાં મળે એવો. એટલે ભગવાનના માર્ગને બરાબર સમજવું હોય તો, શ્રાવક બનવું હોય તો સમાયિકની ક્રિયા એ નિર્જરા માટેની ગણવાની છે. શ્રાવક ભલે સંસારમાં રહીને ધર્મ કરે, પણ સંસારમાં રહેવા જેવું એ માને નહીં અને ધર્મ કરે તો એને ખૂબ જ નિર્જરા થાય છે. સંસારમાં રહેવું અને માનવું એ બે ચીજ જુદી છે. રહેવું પડે છે એ આપણા કર્મ અનફોર્ચ્યુનેટ છે. માનવું ન માનવું એ આપણા મનની વાત છે. સમાયિકનું ફળ ઇન શોર્ટ કહીએ તો 1 લાખ, હવે આપણા મનમાં બેસશે નહીં. અગેન આગમની વાત છે, ખોટી નહીં માનતા. 1 લાખ વર્ષ સુધી 1 લાખ કિલોનું દાન એવરી ડે કોઈ કરે, કોઈ પૈસાવાળા શેઠ 1 લાખ વર્ષ સુધી 1 લાખ કિલોનું સોનું દાનમાં આપે તો પણ એનું પુણ્ય સમાયિકની સામે ફળ આપતું નથી. એક સમાયિકની સામે. એનું રીઝન શું છે?
આપણે રિઝનિંગ કરી શકીએ કે આવું કેવી રીતે બને. એનું રીઝન એ જ છે કે 1,00,000 કિલો સોનું આપવું 1,00,000 વર્ષ સુધી એ એક જ ચીજ કરાવે છે તમને, એક જ ચીજ ફાયદો આપે છે, અને એ છે પુણ્યબંધ. પુણ્યબંધથી મોક્ષ નથી મળતો. પુણ્યબંધથી દેવલોક, સારા ગતિ મળે છે, સગવડ મળે છે, સુખ મળે છે, પણ આત્માનો આનંદ નથી મળતો. ત્યારે 2 ઘડી સમતા ભાવથી કરાવેલી સમાયિક અનંતી નિર્જરા કરે છે અને અનંતા નવા કર્મને અટકાવે છે. અને એ બે ચીજની જોડે બીજું શું કરે છે, જે આપણે માંગતા નથી પણ ઓટોમેટિકલી મળે છે. 2 ઘડી સમાયિક, એક સમાયિકથી તો 92 કરોડ 60 લાખ વર્ષ, લગભગ 92 કરોડ 60 લાખ વર્ષનું દેવનું આયુષ્ય બાંધે છે. એ પણ વૈમાનિક દેવ, ઊંચામાં ઊંચા દેવનું, એક સમાયિકથી. પ્લીઝ બિલીવ કરજો, કારણ કે આગમમાં છે. 92 કરોડ 60 લાખ વર્ષનું દેવનું આયુષ્ય બાંધે છે, જે આપણે માંગતા નથી. આપણું ધ્યાન શેના ઉપર છે? આપણું ધ્યાન છે નવા કર્મ અટકે અને જૂનાની નિર્જરા થાય. એ ધ્યાન રાખતા સમાયિક જે કરીએ છીએ એને ઓટોમેટિકલી સાઈડમાં આ 92 કરોડ 60 લાખ વર્ષનું દેવનું આયુષ્ય મળે છે એક સમાયિકથી. વિચાર કરો, તમે એવરી ડે સમાયિક કરશો એક, અને આપણે લેટ્સ સે કે 40, 50, 60 યર્સ જેટલી બી લાઈફ બાકી છે, 30 યર્સ, 20 યર્સ જેટલી બી બાકી છે, એને મલ્ટીપ્લાય કરો. કેટલા અનંતા કર્મ આવતા અટકી જશે. અનંતા કર્મ નિર્જરાને એની જોડે કેટલાય વર્ષનું વૈમાનિક દેવનું આયુષ્ય. 24 કલાકમાંથી 48 મિનિટની આ વાત છે. ઇટ્સ નથિંગ કમ્પેર ટુ આટલા ભવો આપણે ફર્યા છીએ, આટલી ગતિઓ આપણે ફર્યા છે. ખાસ યાદમાં રાખવાનું છે. સમાયિક વ્રત શ્રદ્ધા જોડે, વિથ ફૂલ ફેથ જોડે કરવાથી આત્માની શક્તિ બહાર આવે છે. અને એટલે જ સમાયિક ખાસ કરવું એ રિક્વેસ્ટ કરું છું. તો અહીંયા સમાયિકનું પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે 10મું વ્રત લઈશું. કોઈ પણ સવાલ હોય તો તમે વોટ્સએપમાં પૂછજો. જય જિનેન્દ્ર.